સ્વામિનારાયણ હરે તારીખ આજે 12 ઓગસ્ટ 2024 વચનામૃત આપણા ગધડા મધ્યનું 32મું જોઈ રહ્યા છે. બરાબર, આજથી શરૂઆત કરી છે. ગધડા મધ્યનું 32મું વચનામૃત આજે શરૂ કરીએ છીએ. આમાં ભક્તિનું મહાત્મય બહુ સારું કહ્યું છે આ વચનામૃતમાં. તમે જે કહો ને એ પ્રમાણે એટલે આપણે અહીંયા ચલાવીએ છીએ. સંવત 1880ના શ્રાવણ સુધી પંચમી લેવ, શ્રાવણ મહિનો જ ચાલતો હતો. પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગધડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારે વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા અને કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને તથા મસ્તક ઉપર પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા જે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ જે છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું ડાળ હોય અને તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં, તેમ કુટુંબી વિના બીજાનો તો જે સંબંધ છે તે તો આંબાના ઝાડ જેવો છે, તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં, અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે એટલે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાલવ્યા વિના રહે નહીં. માટે એ કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે. તે વિના બીજો કોઈ ઉપાય નથી. એટલે અહીંયા ભગવાને આત્મનિષ્ઠાની આમ પરંપરાગત રીતે વાત કરેલી છે. સંબંધ જે છે આ ભગતે જે હમણાં પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે માયાનો જે અર્થ કરવો, શબ્દાર્થ જે છે માયા, એટલે એનું અર્થઘટન કેવી રીતે થાય તો દેહ ને દેહના સંબંધીઓને વિશે, દેહને વિશે અહમ અને એના સંબંધીઓને વિશે મમત્વ. એકચ્યુઅલી કોઈ એમ પૂછે ને કે માયાની એકદમ સ્પેશિયલ આપણે ગુજરાતીમાં એકદમ ચાલુ વ્યાખ્યા, તો ચાલુ વ્યાખ્યા એક જ અપાય કે ભાઈ આપણે જે પોતાના શરીરને વિશે આસક્તિ છે ને ત્યાંથી માયાની શરૂઆત થઈ છે. સમજો, કારણ કે જીવને અનાદિકાળથી જે અજ્ઞાન વળતું છે ને એ અજ્ઞાન કયું છે તો દેહરૂપ જે પોતાને માનવું એ જ અજ્ઞાન છે. તો અજ્ઞાન એટલે શું છે તો માયા છે. પછી તમે એને ટેકનિકલ વર્ડ્સમાં ગમે તે કહી શકો કે ભાઈ અંધકાર રૂપ છે ને એના શરીરના સંબંધીઓને વિશે અહમ અને મમત્વ કરાવનાર છે, ત્રિગુણાત્મિકા છે, સત્વ રજ અને તમ એ 3 ગુણ છે, અહમ મમત્વ કરાવનારી આ બધા શું છે ટેકનિકલ વર્ડ્સ છે. પણ આપણી દેશી ભાષામાં કોઈ મને પૂછે એક લાઇનમાં માયાની વ્યાખ્યા તો શું છે, પોતાને જે શરીર સમજવું આ માયાની સિમ્પલ વ્યાખ્યા છે. બસ અહીંયાથી શરૂઆત થાય માયાની. આપણે આપણા પોતાના સ્વરૂપને શરીર સમજીએ ને એટલે અહીંયાથી તમારી માયાની પહેલી શરૂઆત થઈ ગઈ. એટલે પછી ધીરે ધીરે શરીરના સંબંધી એને વિશે પોતાપણો મનાશે. સમજો, અને એ પોતે શરીરને વિશે અને શરીરના સંબંધીઓને વિશે એ જીવ એટલો બધો આસક્ત થાય છે કે એના માટે બધું ખોટું કરવા તૈયાર થાય છે. તમે જો દુનિયામાં જેટલા પણ પાપ થતા હશે ને તે બધા મોસ્ટલી શરીર અને શરીરના સંબંધી માટે જ થાય છે. મારું શું તો મારું શબ્દનો અર્થ અહીંયા જે છે ને તે હું જોડે કનેક્ટેડ નથી. હું એટલે તો જીવ પોતે થાય છે, પણ મારું એટલે શું થઈ જાય છે શરીર, અને મારા એટલે એના શરીરના સંબંધી. એટલે શરીરના સંબંધી અને શરીર બસ એ જ માયા છે. એટલે ભગવાને કહ્યું સ્ત્રી અને ધન રૂપ મારી માયા. તો એ સ્ત્રીની જરૂર કોને છે? શરીરને છે. એ ધનની જરૂર કોને છે? માયાને, એટલે શરીરને છે. એટલે માયાની જો કોઈ એકદમ દેશી વ્યાખ્યા પૂછે તો આપણી જાતને જે શરીર સમજવું એ જ માયા સમજવું. અને એ શરીરના સંબંધીઓ જોડે પછી આપણે જે હેત થાય, પોતે પોતાને શરીર સમજે એટલે એના સંબંધીઓ જોડે હેત થાય તે જ માયા. એટલે ભગવાને અહીંયા કહ્યું કે ભાઈ સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય તો શું છે તો દેહના સંબંધીઓને વિશે જે કોઈ હેત થઈ જાય એને તોડવું છે. કેમ?
કુટુંબી સિવાયનો એટલે દેહના સંબંધી સિવાયનો બીજો જે કોઈ સંબંધ હોય તો ફટાક દઈને તૂટી જાય તમારો. અને અત્યારની દુનિયામાં તો એવો લોકોને કંઈ ફરક પણ નહીં પડતો કે બે ચાર માણસ બોલે કે ન બોલે. પહેલાં એવો ફરક પડતો હતો, હવે તો કોઈને એવો કંઈ ફરક નહીં પડતો. ન બોલે તો કંઈ નહીં, તેલ પીવા ગયો, કંઈ જાતું કર, જવા દે ને, બહુ ઊંચો ચડે તો જવા દેવાનો એમ. લોકો હવે બધા એવા થઈ ગયા છે, કારણ કે લોકો પાસે એવો સમય જ નહીં. એકચ્યુઅલી કોઈને કોઈના માટે એવો કોઈ સમય નથી કે કોઈ કોઈની જોડે એવો લાગણીના તાંતણે બંધાયેલો હોય. સમજો, જેને જેનું કંઈ કામ છે કે જેની જોડે જે કોઈ સંબંધ છે તે બધો સ્વાર્થે કરીને જોડાયેલો છે. અને એ સ્વાર્થ અત્યારની દુનિયામાં એવો છે કે એક નહીં તો બીજે ને બીજે નહીં તો ત્રીજે ગમે ત્યાંથી પૂરો થાય એવો છે. એટલે કોઈની મોનોપોલી રહી નથી કે આના વગર ન ચાલે, કે આના વગર જ આ તો જોઈએ જ એમ. એટલે જીવનમાં કોઈની મોનોપોલી નથી. એટલે બધા કહે કે નથી માનતો તો જવા દે, એને અભરાઈ પર ચડાવી દે, બીજો મળશે. સમજો, કારણ કે બધાનો ઓપ્શન છે. પણ અહીંયા ભગવાને જે કહ્યું તે બહુ સારી વાત, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ભાઈ જ્યારે કુટુંબી જોડે કે કુટુંબના સંબંધી જોડે કંઈક તમને આમ તેમ થાય, કંઈક બોલવા ચાલવામાં કે એવું, તો પણ એ સંબંધ એટલો જલ્દી તોડતા નથી કે તૂટતો નથી. એમ કંઈક આપણો કુટુંબી જ છે ને, એમ કે એમ કરીને પાછા ભાઈ હોય, આ તે હોય, બોલતા ચાલતા થઈ જાય, સંબંધમાં જતા હોય ફલાણું ઢીમકું, અને એમ કરીને ચાલવા દે. પણ જો કુટુંબી સિવાયનો બહારનો હોય તો પછી એ સંબંધ એટલો જલ્દી સુધરતો નથી. બસ એનું કારણ આ જ છે, માયા. કુટુંબી કદાચ બે ગાળ દઈ જશે તો પણ પેલો ભૂલી જશે, જવા દે ને, ઘરનો માણસ છે. બહારનો કોઈ બોલશે તો સહન નહીં થશે. એ જ માયા છે. એટલે ભગવાને અહીંયા એ જ કહ્યું છે કે ભાઈ એ જે કોઈ ભાઈ કે બેન કે પછી જે તમારા મા બાપ કે જે કોઈ દીકરા દીકરી, એને વિશે જે સંબંધ જે છે એ કુટુંબી જોડેનો જે કોઈ એમ કહે કે સંબંધ કે એ જે આસક્તિ જે છે તે જીવને તૂટતી નથી એટલી જલ્દી. એટલે ભગવાને એને તોડવા માટે શું કહ્યું કે હાર્ડ કોર આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. હાર્ડ કોર એટલે એવું નહીં કે પુસ્તકમાં કહેલું હોય એવું. એમાં ભગવાને એને પ્રેક્ટિકલ બતાવ્યું. શું બતાવ્યું કે પહેલાં તો એમ કહે કે ક્યારે ટળે કે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહ થકી પોતાના જાતને એટલે પોતાને એમ કહે કે જીવાત્મા પોતાનું સ્વરૂપ સમજતો હોય ને એને વિશે મૂર્તિને, કોની? ભગવાનની મૂર્તિને ધારીને. એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એટલે ભગવાનની ભક્તિ, એ બે જેને હોય એને જે કુટુંબીનો સંબંધ જે છે, એની જે માયા જે છે એને એ તોડી શકે. બાકી બીજાથી ન તળે. ભગવાને બંને કહ્યું છે. જો આત્મનિષ્ઠા પણ રાખવાની છે કે ભાઈ પોતે જીવ છે, આત્મા છે, એ પ્રમાણે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહનો એને કોઈ પણ રીતે કોઈ સંબંધ નથી. અને એને વિશે જીવાત્મા જે પોતે જે છે એ જીવાત્માને વિશે પરમાત્માની મૂર્તિ એટલે ભગવાનની મૂર્તિ એને ધારવાની છે. એટલે બંને આવી ગયું, આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનું મહાત્મય. એટલે શું કહ્યું? એ જાતિ વર્ણના આશ્રમ તેના માનને મૂકીને આ જ બધી સૌથી મોટી માથાકૂટ જ આ છે. બહુ મોટી માથાકૂટ છે. હું તો છેલ્લા 25 વર્ષથી આની ઉપર ફાઇટ કરું છું. એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ ફાઇટ છે મારી આ. હું કોઈ પણ જગ્યા પર જાઉં ને મને કોઈ પૂછે ને વોટ્સ યોર નેમ, તો હું એકલું વાસુદેવ જ કહું. જનરલી હું મારી સરનેમ નહીં કહેતો, કારણ કે તમે જેવી સરનેમ કહેવું ને એટલે એમ કરીને પેલો પૂછીને કયા સમાજનો છે, કઈ જાતનો છે, ક્યાં રહેતા હતા, ને એ બધા ચૂંથણા ચાલુ કરે. હવે એકચ્યુઅલી એ બધી બાબત જોડે એને કોઈ લેવા દેવા હોય નહીં. તારે કામ મારું છે ને, મારામાં એફિશિયન્સી હશે કે મારું કામ તને ગમતું હોય તો તું મને કામ આપ. નહીં ગમતું, તને મારો ચહેરો પણ નહીં ગમતો, યુ ડોન્ટ લાઈક, યુ સે નો, વાત પૂરી કર. એમાં મારી અટક પૂછવાની કે હું ક્યાં રહેતો હતો અને કોણ શું કરતું હતું, કારણ કે હું જે કામ કરું છું તે મારી 10 પેઢીમાં મારા બાપ દાદાએ કોઈએ કર્યું નથી અને હવે પછી કોઈ મારી પેઢી જ નથી. એટલે તું મારા મા બાપનું એડ્રેસ પૂછે કે મારી જાત પૂછે કે હું કોણ છું એ પૂછે, એનાથી તારો કોઈ મતલબ સરવાનો નથી, કારણ કે એ કોઈ એ લાઈનમાં જ નહીં હતા. સમજો. પણ લોકોને એવી ગંદી આદત પડી ગયેલી છે, બહુ ગંદી આદત છે. કોણ છે, ક્યાંથી આવે, આમ છે, તેમ છે. તમારામાં ગામડું પૂછે, ડિસ્ટ્રિક્ટ પૂછે, ગાબાણી છે કે આ છે કે પેલો છે કે ફલાણું છે. ગાબાણી હોય તો આ ગામનો હશે, આ છે તો આ ગામનો હશે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કે જામનગર ડિસ્ટ્રિક્ટ. ભાવનગરવાળા તો બધા જય સ્વામિનારાયણ, જામનગરવાળા થોડા સીધા, રાજકોટવાળા ગોળ ગોળ, અમરેલીવાળા એનાથી વધારે જલેબી જેટલા ગોળ. એમ કરીને પાછી બધાની પોતપોતાની અલગ અલગ ડેફિનેશન, ડિસ્ટ્રિક્ટ વાઇઝ, ગામડા વાઇઝ. આ 10 ગામડામાં છોકરી નહીં દેવાય, આ 10 ગામડામાં છોકરો નહીં દેવાય. આવી બધી ઘણી બધી પ્રથાઓ છે તમારામાં પણ. સમજો, મને ખબર.
હવે આ બધી વસ્તુ સામાન્ય રીતે બરાબર હશે કદાચ, આપણે ના નહીં પાડતા કે એનો કોઈ વિરોધ નહીં કરતા, પણ જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલી જોવા જાઓ તો ત્યારે ઇન્ડિવિજ્યુઅલ તો બધા એક એક વ્યક્તિ જ છે ને, એ ખોટું કરવું કે સાચું કરવું એ તો પેલાની વૃત્તિ છે. કારણ કે હિરણ્યકશ્યપના ઘરમાં પણ પ્રહલાદ આવી શકતો હોય અને બલિ આવી શકતા હોય, અને શ્રી કૃષ્ણ ભગવાનના ઘરે જેટલા પણ હતા તે બધા જે કોઈ હતા તે ભગવાનના ઘરમાં હતા, બધા યદુવંશી, તે ભગવાનને જ ભગવાન નહીં માનતા હતા, બીજી તો કા વાત કરો. રામ ભગવાનના વંશજ મહાભારતના યુદ્ધને વિશે કૌરવ પક્ષે લડેલા. ચાલો બોલ. હવે આ બાજુ એ શ્રી કૃષ્ણ ભગવાન હતા, તે તો રામચંદ્ર ભગવાનનો જ અવતાર હતા. પેલી બાજુ રામ ભગવાનના જ વંશજ છે, તે કૌરવ પક્ષે લડેલા. વિચાર કરો. એટલે આ બધી બાબતનો કોઈ એન્ડ નથી, આનો કોઈ મતલબ નથી. જીવ જે છે તે એક ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે, સમજો, અને એના પૂર્વના કર્મ અને અત્યારના કર્મને કારણે એ ક્યાં દેવી હોય કાં આસુરી હોય, બરાબર. હવે એમાં દેવીને આસુરી થવામાં તો સંગ જ જવાબદાર છે, કે એણે પૂર્વે દેવીનો સંગ કરેલો છે તે દેવી છે, આસુરીનો સંગ કરેલો તો એ આસુરી છે, બરાબર. તો કોઈ પણ વ્યક્તિને એ વ્યક્તિ તરીકે ઓળખવો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, સમજો. અહીંયા આપણે ત્યાં કેટલા બધા મોટા મોટા સારા હરિભક્તો છે, આપણે ના નહીં પાડતા, એ લોકો પર કોઈ શંકા નથી, પણ આપણે હમણાં જ વાત કરેલી એ પ્રમાણે એના છોકરા 11 12 પૂનમની કા વાત કરો, મંદિરે એક વખત પણ નહીં આવતા, અને કાંદો લસણની કઈ વાત કરો, એનાથી પણ બહુ આગળ નીકળી ગયા છે, સમજો. હવે તમે કુટુંબની જ વાત કરતા હોવ, જાતિની જ વાત કરતા હોવ, તો પછી આ જોવો ને બધું આટલો બધો ભોપાળો કેમ થઈ ગયો. બાપ દાદા તો બધા મંદિરમાં માળા ફેરવતા હોય ને ભજન કરતા હો, તો પછી તમે જાતિ વિશેષને જ કંઈ એવું સર્ટિફિકેટ આપવા માંગતા હો કે એ સારા જ છે બધા, કે મંદિર આવે બધા સારા જ છે, તો પછી એના છોકરાઓ કેમ બધા નકામા નીકળે, સમજો. એટલે જમાનો જેમ જેમ બદલાતો જાય તેમ તેમ આપણે ધ્યાન રાખવું પડે. લગ્નનો સંબંધ હોય, વર્ણાશ્રમનો ધર્મ જે છે, બહુ મોટું કોઈ વ્યવહારિક કાર્ય હોય તો ત્યાં સુધી બધી વાત બરાબર છે, થોડું ઘણું જોવું પણ પડે, આપણે ના નહીં પાડતા, પણ હવે ડોન્ટ એડહેર ઓર ડોન્ટ મેક એની સ્ટેટમેન્ટ, એમ એની ઉપરથી કોઈ સ્ટેટમેન્ટ તમે ન બનાવો કે એની જાતિ આ છે કે આમ, એટલે એ આમ જ હોવો જોઈએ, નોટ નેસેસરી. અત્યારની દુનિયામાં એવું જરા પણ જરૂરી નથી. અત્યારે બધું બદલાઈ ગયેલું છે, સમજો. એટલે ભગવાન પોતે પણ એવું જ કહે છે. શું કહે છે? કે જે આધ્યાત્મિક જગતમાં આવી ગયો પહેલાં, તો આધ્યાત્મિક જગતમાં પહેલો રૂલ જ, થંબ રૂલ જ આ છે, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા. એટલે જાતિ છે કે વર્ણ છે કે આશ્રમ છે, એને પહેલાં કોરાને મૂકી દેવાના. કારણ કે આ 3 ધર્મ જે છે ને તે શરીરને લાગતા છે. તમારી જાતિ છે તે તમારા શરીરની આઈડેન્ટિટી છે, ઓળખાણ તમારા શરીરની આપે છે, કે આ શરીર જે છે તે બ્રાહ્મણનું શરીર છે કે વૈશ્યનું શરીર છે કે ક્ષત્રિયનું શરીર છે, સમજો. એ પછી જે કંઈ તમારો વર્ણ જે છે તે પણ તમારા શરીરની ઓળખાણ આપે છે. આશ્રમ જે છે તે પણ તમારા શરીરની ઓળખાણ આપે છે, કે ભાઈ આ આશ્રમનો છે, એ આ આશ્રમના ધર્મનું પાલન કરે છે, બરાબર. પણ જ્યારે તમે આધ્યાત્મિક જગતમાં ભજન કરવાની વાત કરો છો, તો હવે તમે સમજો, તો પછી તમે કહું તો વર્ણાશ્રમના ધર્મ પાળવાનું કેમ કહ્યું? આ બધી શરીરની ઓળખાણ છે, તો વર્ણાશ્રમના ધર્મ શરીરને પવિત્ર રાખવા માટે જ પાળવાના છે. કારણ કે શરીર જે છે તે બહુ મોટું સાધન છે, સમજો. શરીર સાધન છે કે એનું કર્મકાંડ, નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરવાનું સૌથી મોટું સાધન છે તમારી પાસે. પણ તો પણ એ શરીરનો ગુણ નહીં લેવાનો પાછો. શાસ્ત્ર એવું કહે છે કે આ શરીરે કરીને હું નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કે ભગવાન સંબંધી જે કોઈ સાધનો કરી રહેલો છે એવો ગુણ નહીં લેવાનો. કારણ કે જેણે જેણે એનો ગુણ લીધો છે એ બધા પોતપોતાની સ્થિતિમાંથી પડી ગયા છે. એટલે સ્થિતિમાંથી ન પડવું હોય તો એણે તો ભ્રમરૂપ જ વર્તવાનું છે. શરીર પાસે ફક્ત જીવે પોતે કામ લેવાનું છે, બસ આટલી શરીરની જરૂર છે. શરીર માલિક નથી. શરીરને તમારે તમારો નોકર બનાવીને રાખવાનો છે. ઇન્દ્રિયો અંતકરણને નોકર બનાવીને રાખવાના છે, કે ભાઈ મારે મારો મોક્ષ કરવાનો છે, તે એમાં મારે આ શરીરની, ઇન્દ્રિયો અંતકરણની જરૂર છે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કરવા માટે. તો એના માટે તમે એનો ઉપયોગ કરો છો, એનો વિનિયોગ થાય છે, સમજો. પછી ત્યાં ચોંટી નહીં જવાનું કે આ જાતિનો છે ને આ તો હવા જોઈને પેલા તો પેલા છે. એ બધી મગજમારીમાં પડવું જ નહીં. ડઝન્ટ મેક એની સેન્સ. રૈદાસજી ચમાર હતા,
સમજો. અને પેલો રાજા હતો તેણે એનું પાણી પીધું નહીં, કારણ કે એ જેમાં જે પાણીની અંદર ચામડું ધોતા હતા એ પાણીની અંદરથી આમ કરીને જે આવે એને પાણી પીવડાવતા હતા. જે લોકો પી ગયા એ બધાને ભગવાનના દર્શન થતા થઈ ગયા. પેલો રાજા વિચારમાં પડી ગયો કે આ તો યાર થોડું પીવાય, એટલે એમણે પીધું નહીં ને ઘરે ચાલ્યા ગયા. સમજો. પછી બધાને દર્શન થવા માંડ્યા. એ કે મને કેમ નહીં થતા? પછી એને થયું કે મેં પેલું પાણી ના પીધેલું. એ રૈદાસજી પાસે પાછા ગયા કે મારે તમારું આ પાણી પીવું. તે કે હવે ન પીવાય. કે કેમ? જ્યારે હું લોકોને પાણી આપતો હતો ત્યારે હું સમાધિમાં હતો, એટલે તે સમયે એની અંદર ભગવાન પોતે વસેલા હતા. હવે તો આ પાણી અશુદ્ધ થઈ ગયું, હવે ન પીવાય. હવે હું તમને આપું તો પણ ભગવત દર્શન ન થાય, ઉલટાનું તમે દોષમાં પડશો, કારણ કે આ તો ચામડાવાળું પાણી છે. સમજો. એટલે કહેવાનો મતલબ એવો છે કે હવે રૈદાસજી નીચી જાતના હતા, ચમાર હતા, પણ ગુરુ કોને બનાવ્યો એમને? મીરાબાઈ ક્ષત્રિય હતા, તો મીરાબાઈના કુટુંબીઓ જે કોઈ હતા વડીલો એમના એ ગુરુ હતા રૈદાસજી. રૈદાસજીના પદો બહુ સરસ હતા એક એક. સમજો. રૈદાસજીના લાલજી હતા, એને વિશે બહુ ઝઘડો હતો, બહુ મોટો ઝઘડો થયેલો. તે સમયના જે કોઈ બ્રાહ્મણોને એ હતા તે કહેતા હતા કે ભાઈ આ લાલજીની સેવા કરી ન શકે, આ કેમ કરે છે એમ. બરાબર છે, ધર્મમાં શાસ્ત્રો ના પાડે છે, તો પેલા લોકોએ એને વધારે પડતો મુદ્દો બનાવી દીધો. પણ હવે રૈદાસજીની સ્થિતિ કોઈને ખબર નહીં, એટલે રાજાઓ તો પહેલાં કેવો હોય તો એ કે કંઈ નહીં, આપણે લાલજીને જ અહીંયા મૂકી દઈએ. બ્રાહ્મણોને કહ્યું કે તમે તમારા મંત્ર જાપ કરો, મૂર્તિ તમારી તરફ આવે છે. ને રૈદાસજીને કહ્યું કે તમે તમારું કામ કરજો, મૂર્તિ જે તરફ જાય એ મૂર્તિની સેવા એ કરશે. એ બ્રાહ્મણોએ તો ચાલુ કર્યું પહેલાં ધન ધનાઈને ધમ 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 ધૂમ ધડાકા કરીને, મૂર્તિ કંઈ તસ્સે મસ્ત પણ નહીં થઈ. રૈદાસજીએ તો ખાલી ભગવાનની સ્તુતિ જ કરી કે જોવું ભાઈ આજે આપણે દાવ પર લાગી ગયા છે, તમારી સહનને છે. તો મૂર્તિ આમ બાજુ રાજાની તરફ હતી તો સીધી રૈદાસજીની તરફ પલટી ખાઈ ગઈ, આખી આમ જ ફરી ગઈ. સમજો. રાજા કહે કે ભાઈ રૈદાસજીની મૂર્તિ એમની પાસે જ રહેશે, તમે એને સેવા કરવા દો. આપી દીધી. હવે આ નિયમ જે નથી, આ ધીસ ઇઝ નોટ અ થંબ રૂલ, આ શાસ્ત્રનો રૂલ નથી. પણ મેં તમને શું કહ્યું? ભક્તિની વાત કેવી છે સમજો. પ્રેમ ગલી હતી સાંકડી, ઉસમે દો ન સમાય. જ્યાં પ્રેમની વાત આવે, ભક્તિની વાત આવે, તેમાં બે નથી સમાતા. સમજો. ગોપીઓ પતિવ્રતા હતી નહીં, તે ભગવાન બોલાવ્યા તો એ કેમ બધી ત્યાં ચાલી ગઈ? તો પતિવ્રતા હોય તો એના પતિને છોડીને ત્યાં થોડી જાય ગઈ, પણ ભગવાને બોલાવ્યા તો ચાલી ગઈ. તો પછી પતિવ્રતાનો ધર્મ એનો કાં ગયો? ત્યારે શાસ્ત્રમાં તો પતિવ્રતા માટે એનો ધર્મ, પતિવ્રતાનો ધર્મ જ મુખ્ય છે. તો ભગવાનને મૂકીને, એટલે એના પતિઓને મૂકીને ત્યાં કેમ ગઈ ભગવાન પાસે રાત્રે અંધારામાં એકલી? પછી તમે એ રૂલ્સ જોવા જાઓ, એવા ઘણા બધા રૂલ્સ છે જે ભક્તિમાં એનો ભંગ થતો લાગે તમને, પણ આ બધા ભક્તિની પરાકાષ્ઠાવાળા દેહ ભાવથી પર જે વર્તતા હતા એ બધાએ આ નિયમનો ત્યાગ કરેલો છે. એટલે એનું જોઈને આપણે ત્યાગ ન કરવો. સમજો. એ નિયમનો ભંગ કોણે કરેલો છે? રૈદાસજીની વાત કરી કે ગોપીઓની આપણે જે વાત કરીએ તે બધા દેહભાવથી ઉપર વર્તતા હતા, એટલે એમને એ નિયમ ન લાગતા હતા. પણ આપણે અત્યારે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ બેઠેલા હોઈએ, પૂજા કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, અને સમયસર પછી આપણે આપણી દૈહિક ક્રિયા કરવા માટે જાતે જ ઉઠી જતા હોઈએ, અને આપણું બધું બીજું કામ બધું કરતા હોઈએ, તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે એને શાસ્ત્રના બધા નિયમો, ધર્મ, વિધિ, નિષેધરૂપ લાગુ પડે. પણ જે દેહ ભાવથી ઉપર થઈ જાય પછી એને કોઈ નિયમ નહીં લાગતો, કારણ કે આ બીજા જે નિયમો બતાવેલા છે એ દેહ ભાવ માટે છે, દેહને પ્યોર કરવા માટે છે. હવે પેલો દેહથી જ પર વર્તતો હોય તો પછી એને શુદ્ધિકરણનો પ્રશ્ન જ કા રહ્યો? સમજો. હું તમને એટલા માટે કહું છું કે પુસ્તકનું જ્ઞાન જે છે ને એ ગોખવાથી કોઈ દિવસ નથી વધવાનું. લખીને આપું, જાઉં જ્યાં લખવું હોય ત્યાં લખી દેવું, જ્યાં લખવું હોય ત્યાં લખી દેવું. ઘરે આખા પુસ્તક મોડે થઈ જાય, ગોખી નાખો, ભગવાન નહીં મળશે. લખીને આપું, જાઓ. ભગવાન ન મળે, 10 જન્મ સુધી ન મળે. બધા પુસ્તક મોડે થઈ જાય તો પણ ન મળે. બરાબર? ભગવાન પુસ્તકમાં શોધવાથી નથી મળતા. પરમાત્મા આખો ટોપિક જ અલગ છે. પુસ્તકમાં ભગવાન સંબંધી જ્ઞાન છે, એ વિષયનું જ્ઞાન છે.
પણ એ વિષયનું જ્ઞાન જે છે તે આપણા જીવમાં ઉતરવું જોઈએ અને એ જીવ જે છે તે ભગવાનમાં લાગવો જોઈએ, તો ભગવાન મળે એવું છે. સમજો, બરાબર. રૈદાસજી વેદાંતાચાર્ય ન હતા. વેદાસજી વેદ ભણેલા, એને અધિકાર નહીં હતો, એ ભણેલા જ નહીં હતા કંઈ, તો પણ એને ભગવાન મળેલા. ભગવત સાક્ષાત્કારી જીવ હતા. રોજ ભગવાન એમની પાસે આવતા હતા. સમજો. હવે અહીંયા કોઈ એમ કહેશે તો શાસ્ત્ર સંબંધી જ્ઞાન જરૂરી નથી. ના, જરૂરી છે, આપણે એનો વિરોધ નહીં કરતા, પણ એ ફક્ત પહેલી શરૂઆત છે. ધીસ ઇઝ ધ બિગિનિંગ. યાદ રાખજો, ધીસ ઇઝ નોટ અ એન્ડ. એ તમે ફક્ત પરમાત્મા નામના વિષયને એ પુસ્તકમાંથી શાસ્ત્રો દ્વારા જાણો છો, ઓળખો છો, પછી એને જીવનમાં ઉતારવાનો છે. બટ વેર વી લેક, આપણે ક્યાં લેકિંગ કરીએ છીએ? વી આર લેકિંગ કે આપણે એને પુસ્તક પૂરતા મર્યાદિત રાખીએ છીએ કે ભાઈ પુસ્તકમાં મર્યાદિત છે, પછી આપણી જુબાનમાં મર્યાદિત, એટલે ઇન્દ્રિયોમાં જે જ્ઞાન ફર્યા કરે છે આપણું, એની આગળ નહીં જતું. સમજો, ગોપીઓમાં કોણ વેદાંતી હતી? કોણ વેદ ભણેલી હતી? જટાયુ કા વેદ ભણેલા હતા, સબરી ભીલ કા વેદ ભણેલી હતી. આ બધા વેદ ભણેલા હતા. આ બધાને ભગવાન મળ્યા. પેલો ગુરુરાજા કા વેદ ભણેલો હતો, ભગવાન વેદ ભણેલા, આ બધા વેદ ભણેલા હતા. પણ તમે જો આ બધાને મળવા ભગવાન જાતે ગયેલા. સમજો, કેમ કે જે શાસ્ત્રોમાં લખેલું છે, સમજો, એ એમના જીવનમાં હતું, એકચ્યુઅલી હતું. બરાબર. દાખલા તરીકે હું એમ કહું कि भाई हूँ तुमने आई लव यू कहूँ तो तुम्हारे वापिस तुमको वही बोलना है, तुमको वापिस बोलना है. એટલે તમે હું કહું કે આઈ લવ યુ તો તમે કહો વાપિસ. આઈડિયા આવ્યો? તો મારો કહેવાનો મતલબ શું છે? હું તમને આઈ લવ યુ કહું તો તમારે પણ તમે મને વી લવ યુ કે આઈ લવ યુ એવું કહેવાનું છે. હું એમ કહું કે હું કહું તમને કે આઈ લવ યુ તો વાપિસ બોલના હે તો તમે કહો કે વાપિસ. અમારા રાજુની જેમ વચનામૃત વાંચ્યું રાજુ? હા, તે કે રોજ જ વાંચ્યું. તો કે કેવી રીતે? વચનામૃતમ વાંચી લીધું. રાજુ રોજ જ વાંચીને આવ્યો રીતે, નાનો હતો ત્યારે. હમણાં રાજુ પેલો આવ્યો ને, અહીંયા આવે તો ઘણી વખત આવે છે, તમને બતાવીશ. તમારા ગાયના ઘાસના પૈસા લઈ તે એ રાજુ. એ રાજુને કે રાજુ વચનામૃત વાંચ્યું? નાનો હતો ત્યાંથી. કે રાજુ કંઈ વાંચ્યું ને, રોજ જ વાંચ્યું. તે કે કેવી રીતે? વચનામૃતમ વાંચીને આવ્યો. બરાબર. હવે એ ખોટો તો નથી જ ને? વચનામૃતમ એ વાંચે જ છે, કા ખોટો છે? બસ આ વસ્તુ એવી જ છે કે શાસ્ત્રોમાંથી આપણે પરમાત્મા સંબંધી વિષય જે છે એ વિષયને વાંચી દઈએ છીએ, કાં મોડે કરી નાખીએ. સમજો, ખાલી વાંચી ગયા કે ભાઈ એ પરમાત્મા જે પરબ્રહ્મ છે, એના 6 ગુણ છે, એનું આ છે તે છે, પણ એનું આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટેશન શું? કેટલા ટકા? એ ગોપીઓના જીવનમાં કેવું ઇમ્પ્લિમેન્ટેશન હતું કે ભગવાન માટે બધું છોડીને ગયા. આપણે બધું છોડવાનું પોતાની તો વાત નહીં, બીજાના અધિકારનું એ પણ મળતું હોય તો ના નહીં પાડતા. સમજી ગયા? આપણે ખબર છે કે આ બીજાના અધિકારનું જ, આપણાથી લેવા એવું નથી, તો પણ આપણામાંથી ઘણા એવા હશે કે લઈ લે નહીં ભાઈ. સમજો, બરાબર. તો પછી એ કેવું થઈ ગયું? પુસ્તકમાંથી ખાલી પરમાત્મા નામનો વિષય તમે જાણ્યા, એનો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો પ્રભાવ નથી, એમ કે એની અસર નથી આવી. એ તો ભગવાન જાણી લીધું. જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય 6 ગુણવાળા છે. રૂપ છે, સ્વરૂપ છે, 5 રૂપ કયા છે પંચરાત્રમાં. સાંખ્યશાસ્ત્ર 24 એને 25માં ભગવાનને કહી છે, યોગશાસ્ત્ર 26માં કહી છે. 2 કલાક સુધી તમે ધડાધડ બધું બોલી જાઓ તો એનાથી શું ફાયદો? પછી પેલો પૂછે, ઓકે આ બધી વાત સાચી, ચાલો તમે આ ભગવાનને જાણ્યા કે આ ભગવાનનું આ બધું મહાત્મય છે, તો તમે એ ભગવાનનું ભજન કેટલા કલાક કરો કે ભગવાનમાં તમારી વૃત્તિ કેટલા કલાક રહી છે? એટલે પછી ઇસકી તો ટાઈ ફીસ ટા કરીને એ જે વાક્ય આપણે બોલીએ છીએ, સમજો, એ વાક્ય આપણા જીવમાં છે અને આપણે હકીકતમાં એટલું ભગવાનનું મહાત્મય જેટલું બોલીએ છીએ એટલું પણ જાણતા હોઈએ તો આપણે એ ભગવાનનું ભજન છોડીએ જ નહીં. એ ભગવાનને છોડીએ જ નહીં. જેટલું બોલીએ છીએ એટલું જ. નથી જાણતા એની તો હું વાત જ નહીં કરતો. જેટલું બોલીએ છીએ એટલું પણ હોય તો
પણ એ ફક્ત એ આપણા માટે પરમાત્મા એક વિષય બની ગયા છે. જેમ દુનિયામાં વિષયો નથી હોતા ઘણા બધા, એમ ભગવાનને પણ આપણે આપણા જીવનમાં એક વિષય બનાવેલા છે. નો ડાઉટ બીજા જેનો વિષય અશોકભાઈ કે એ પ્રમાણે માયા છે એના કરતાં આ વિષય બહુ સારો છે, ના નહીં પાડતો હું, સમજજો. પણ બીજા માટે પણ જેમ માયાનો વિષય ઇન્દ્રિય અને અંતકરણમાં હશે ને તો એ માયામાં કંઈ બહુ મોટું નહીં કરી શકે, એમ તમારા માટે પણ જો એ પરમાત્મા વિષય ઇન્દ્રિયો અંતકરણમાં જ માંડ હશે ને તો કંઈ બહુ મોટું ન થાય. જીવમાં હશે બંનેના તો કંઈ થશે. આઈએએસ કે આઈપીએસ કે ડૉક્ટર કે જે બહુ મોટી ઉપાધિ જે લોકો લે છે એ બધા 18-20 કલાક મહેનત કરવાવાળા હોય તે જ જાય છે ને. કોઈ તમે જોયું કે પ્યુન કે ક્લાર્કની નોકરી કરવા હોય 18 કલાક રીડિંગ કર્યું, એને જરૂર પડે છે? બસ તે એના જીવનમાં જીવે બી, એનું જીવનનું ધોરણ પણ એ પ્રકારનું જ હોય. બિઝનેસમેન હોય તે 12 કલાક 14 કલાક કામ કરતો હોય, સમજો, તો એનું જીવનશૈલી બી એની એવી હોય. અને પેલો 8 કલાકમાં કંઈ સાહેબ આપણે 8 કલાક થઈ ગયા, ઓવર ટાઈમ લાગશે, પેલો કંઈ ચાલ જાયલો જા, એટલે એ ઓવર ટાઈમ લાગશે તો એ ઓવર ટાઈમમાં શું કરવાનો? ગુయ్યા ઉખાડે? કંઈ નહીં, મોબાઈલ ટીચતો હોય, એ કંઈ નહીં કરતો હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી. એના જીવનનું સ્તર પણ એ જ રહે. એ ઘડિયાળના કાંટા ગણીને કામ કરે છે ને તો એને રૂપિયા, પૈસા, માન સન્માન બધું કાંટા ગણીને જ મળે, સમજો. આખું વર્લ્ડ જે છે, આખી તમે જે દુનિયા, ગુજરાતીમાં આપણે જે કહીએ કે દુનિયામાં જે કંઈ બધું ચાલી રહેલું છે એ એક સર્કાડિયન રિધમ ફોલો કરે છે. આના પછી આના પછી આના પછી આમ બધું અનુક્રમથી ચાલે છે. અધર પધર કંઈ નહીં ચાલતું, સમજો. એટલે આપણે એવું માનીએ છીએ કે હું તો પહેલાંથી 8 કલાક કામ કરું ને મને તો પહેલી બીજે પગાર મળી જાય ને મારે કાં કંઈ લેવા દેવા, હું એને મૂર્ખ બનાવી રહેલો છું. કોઈ મૂર્ખ નહીં બનતો. તમે જે જગ્યા પર એવું માનો છો કે હું એને મૂર્ખ બનાવી રહેલા, ટેકનિકલી તમે પોતાની જાતને જ છેતરી રહેલા છો, કારણ કે તમે તમારો ગ્રોથ જ અટકાવી રહેલા છે, કામ ઓછું કરીને કે કામ ન કરીને, સમજો. એનો ગ્રોથ તો અટકે છે, તમારો ગ્રોથ પણ અટકે છે, સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ જ છે કે પરમાત્મા વિષય જે છે તેને એક જાણવા પૂરતો વિષય ન બનાવો. જ્યાં સુધી જે જગ્યા પર તમારો જે મુદ્દો હોય કે જે વિષય હોય એની જોડે તમે લાગણીથી ન જોડાયા હો, તમારું ઇમોશન ત્યાં ન જોડાયું હોય, હૃદયથી તમે ન જોડાયા હોય, તે ક્ષેત્રમાં આઈ એમ શ્યોર હું તમને લખી ના આપું, તમે બહુ મોટું કંઈ ના કરી શકો. એ પછી તમે ધંધો કરતા હો કે તમારા ઘરના સંબંધ કોઈની જોડે હોય, તમે ભગવાનનું ભજન કરતા હો કે બીજું જે કંઈ ભણતા હો, તમારો સંબંધ જ્યાં સુધી અહીંયાથી ન જોડાય તમે કંઈ ના કરી શકો. તમે જેટલા બ્રિલિયન્ટ માણસને જોઈ લો, સમજો. સચિન તેંડુલકરે 100 સેન્ચુરી મારી, એટલે સેન્ચુરી મારી એટલે તમે કહો કે બહુ ટેલેન્ટેડ હતું એટલે એણે 100 સેન્ચુરી મારી. ટેલેન્ટેડ તો ઘણા બધા હતા, પણ એનામાં એ ભૂખ હતી કે મારે કંઈક કરવું છે. હંગરી, એ હંગરી હતો, એનામાં એ હંગર હતી, એને કારણે એ જગ્યા પર પહોંચ્યો. એ રાત્રે 2:30 વાગે 2 વાગે ઓસ્ટ્રેલિયા જ્યારે ભારતની ટીમ જતી હતી ને કોઈ પરફોર્મ નહીં કરતું તો એ રાત્રે 2:30 વાગે ઊંઘમાંથી જાગીને વિચાર કરતો હતો કે આ લોકોને રમવા કેવી રીતે, કારણ કે ઓસ્ટ્રેલિયા એક એવી જગ્યા છે જ્યાં કેરની ઉપર દડા આવે 140-145 પર, એ પણ કન્ટિન્યુઝ આવે, ને ઇન્ડિયાની પીચ પર ઘૂંટણની ઉપર દડા નહીં આવે. તો કેરની ઉપર દડા આવે ને તેને રમવા બહુ અઘરા છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટેકલ. તે રાત્રે 2:30 વાગે ઉઠીને એ વિચાર કરતો હતો. હોટલની દિવાલ આવે ને એની ઉપર દડા ફેંકીને છે ને કોશિશ એવી કરતો હતો જોરમાં મારીને કે બેટથી એને કેવી રીતે રમવું, સમજો. યાર ઓવરમાં એક બાઉન્સર નાખી શકાય વન ડેમાં, માથાની ઉપરથી. નહીં, માથાની ઉપરથી જાય એને, પણ અહીંયાનો કોઈ રૂલ નથી. ગુડલેન્ડ બોલ 6 નાખી શકે બોલર, અને ગુડલેન્ડ બોલ કહેવાય. હવે તમે હકીકત છે ને, અઘરું જ છે ને. તમે જો 140 કિલોમીટર/અવર્સ એની સ્પીડ પર પેલો દડો આવે 140-50 પર, અને દરેક દડા અહીંયા જ રમવાના, તો તમને અઘરું જ છે ને. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે જો એને ખાલી અટકાવવો પણ અઘરો છે. હા, હાઈટ એ ઓછી, એટલે એ પહેલો એણે એ શીખ્યો એ ત્યારે કે ભાઈ મારે એને હોરિઝોન્ટલ બેટથી મારવો પડશે. એટલે એ એને હૂંકને પુલ કરતો થયો. વટકો હતો મારા જેવો, પણ એ એને હૂંકને પુલ કરતો થયો, સમજો. અને એમાં એ ગભરાતો નહીં હતો. પહેલાં આગળના ઇન્ડિયન બેટ્સમેન હતા તે ડક કરતા હતા. ડક એટલે અટકાવવો ખાલી,
હા, એને પહેલી જ મેચ હતી એને એનું અહીંયા ફાટી ગયેલું, સમજો. અહીંયા એને દડો વાગેલો, લોહી લુહાન થઈ ગયેલો, બરાબર. તો પણ એ રમ્યો, ઊભો રહ્યો. એટલે એ એનું એકલું ટેલેન્ટ નહીં હતું, સમજો, એનું ડેસ્પિરેશન હતું કે ના મારે કંઈક કરવું છે આમાં. એ ઇમોશનલી અટેચ હતો, એના હૃદયના તાંતણા એ ક્રિકેટ જોડે જોડાયેલા હતા, એટલે એની 100 સેન્ચુરી લાગી, સમજ્યા. એટલે ભગવાન પણ આ લૌકિક ઉદાહરણ છે, સમજો. હવે તમને અલૌકિક ભગવાનમાં કહીએ કે બધું શાસ્ત્રોમાં, દરેક શાસ્ત્રોમાં અલગ અલગ જગ્યા પર, અલગ અલગ પુરાણોમાં, દરેક જગ્યા અલગ અલગ જગ્યા પર એ પરમાત્માનું વિવરણ કરેલું છે. પરમાત્માને મુખ્ય વિષય તરીકે લીધા છે. વ્યાસજીએ 18 પુરાણમાં કયા કે 4 વેદોમાં કયા, ઘણી જગ્યા પર. અને સામાન્ય રીતે છે શું અંદર? જીવ અને પરમાત્માનો સંબંધ અને વચ્ચે માયા વિલન. આ જ બધું છે અત્યાર સુધી શાસ્ત્રોમાં. આ જ મને તો લાગ્યું એવું છે. તમને કંઈ બીજું લાગતું હોય તો મને કહેજો. માયાનું રૂપ હોય, આ જીવનું રૂપ સ્વરૂપ છે, ને આ પરમાત્માનું સ્વરૂપ, આ જ બધું આવે છે. હવે આટલું બધું આપણે ઘણા વર્ષોથી અહીંયા ચલાવીએ જ છે, તો આપણે એટલા આગળ જલ્દી કેમ નહીં થતા? કારણ કે આપણે આ બધાને આપણા જીવનમાં ફક્ત વિષય તરીકે લીધા છે, ઇન્ફોર્મેશન તરીકે, કે એ જાણવાના છે, બસ. હવે એ જાણવાથી શું છે કે ભાઈ બીજા કરતાં થોડોક ફાયદો, કે આપણે એને થોડુંક વધારે જાણીએ છીએ. પણ એ આપણા જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી. એવું નથી કે ભાઈ પેલા વૃંદાવનના સાધુ રાત્રે 2:30 વાગે ઉઠી જાય અને કોઈ આટલું એક દળિયામાં આટલા પેલા એ ખાઈને થોડું ઘણું આખો દિવસ 15 કલાક 17 કલાક 20 કલાક ભજન કરે. એવું આપણે એની પાછળ મંડી નહીં પડ્યા, સમજો. હજુ આપણે રાજી જ છે આપણા જીવનના બીજા બધા કામ કરવાથી. હજુ આપણે રૂપિયા જોઈએ છે, માન જોઈએ છે, યશ જોઈએ છે, કીર્તિ જોઈએ છે, સન્માન જોઈએ છે, બધું જ જોઈએ છે. કેમ? આપણે હજુ એનાથી કંટાળ્યા નથી. એ માયાના સ્વરૂપને આપણે સમજ્યા છે શાસ્ત્રોમાંથી, તો પણ આપણે એ માયાથી હજુ કંટાળ્યા નથી. આપણે એ માયામાં હજુ માલ મનાય છે. હવે એ માયામાં માલ મનાય છે એનું સૌથી મોટું કારણ શું? કે હજુ પરમાત્મામાં આપણે જોઈએ એવો માલ મનાયો નથી. જો પરમાત્મામાં માલ મનાયો હોય, કે એનું મહત્ત્વ સમજાવ હોય, તો માયામાંથી માલ ચાલ્યો જાય તમારો ઓટોમેટિકલી. આ પ્રકાશ જેવું છે કે ત્યાં લાઇટ ઓછી આવતી હતી તો આપણે અહીંયા આવી ગયા, ત્યાં પંખો નહીં ચાલતો હતો તો આપણે અહીંયા આવી ગયા, સમજો. એટલે ત્યાં અંધારું થઈ ગયું અને અહીંયા પ્રકાશ આવી ગયો. તેમ આપણા જીવનમાં ભગવાન જો મુખ્ય તત્વ તરીકે આવી જાય તો માયા ઓટોમેટિક ઢીલી પડી જશે, કારણ કે માયા તો ભગવાનની શક્તિ છે, સમજો. પણ આપણા જીવનમાં આપણે માયાને ઢીલી પાડવી જ નથી. એ ખાલી કથન માત્ર, એટલે કહેવા માત્ર જ આપણે ઢીલી પાડવા માંગીએ છીએ, હકીકતમાં નથી માંગતા એમ. એટલે આપણે આપણી જાતને છેતરીએ છીએ. આપણે શું છે, ભગવાને કહ્યું એ પ્રમાણે કે માયામાં બી થોડું થોડું સારું રહે, ભગવાનમાં બી થોડું થોડું સારું રહે. ગામમાં પણ લોકોને એવું લાગે કે બધા સત્સંગી છે, અમારા કુટુંબમાં તો બધા સત્સંગી છે, ચિમનભાઈના પૌત્ર છે, એના બાપા પણ સારા, આ લોકો પણ સારા, બધા સારા માણસો એમ. એટલે આપણે ગમ્યા કરે કે ભાઈ આપણે બધા સારા માણસો એમ કરીને જાતે જ આપણે આમ કર્યા કરો, બરાબર ને. ઊંચો તો નહીં રાખતા હવે, પણ આમ કરીએ ખાલી. ઊંચો તો શું રાખવાના હવે? બધો નીચો થઈ ગયો, બધો કપાઈ ગયો બધો હવે, કોલર બોલર. કોરોના પછી બધી બહુ દુનિયાદારી બધી જોઈ લીધી, હવે એમાં કંઈ રાખવા જેવું કંઈ છે નહીં, સમજો. એટલે એવો કંઈ ઊંચો રાખવાનો તો પ્રશ્ન નથી. પણ એમ માયામાંથી જેટલું હેત ઘટવું જોઈએ, જે પ્રમાણમાં ઘટવું જોઈએ, અને ભગવાનમાં જેટલું વધવું જોઈએ, એ પ્રેક્ટિકલી નહીં થતું એમ. એ આને કારણે આમાં જે કહ્યું પ્રમાણે દેહ બુદ્ધિ જે છે તે આપણી જતી નથી. આપણે જે કંઈ આખા દિવસમાં કરીએ છીએ, ભગવાનનું ભજન પણ કરીએ છીએ, તે દેહ બુદ્ધિએ કરીને કરીએ છીએ, આત્મબુદ્ધિએ કરીને નહીં કરી શકતા, સમજો. જો આત્મબુદ્ધિએ કરીને જરા પણ એ કરતો હોય, આજે શાસ્ત્રીજી કહેતા હતા કે 12 કરોડ જપ દેવ કરવાથી પણ કોઈ માણસને દેહ બુદ્ધિ ન ટળતી હોય તો સમજજો એનો આશય જ ખોટો છે. આજે જ બોલેલા. હું યુરિનલ જતો હતો, છેલ્લે આવેલો ને હું સાંભળતો હતો. 12 કરોડ જપ કરો તમે તો શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે વચન સિદ્ધિ યોગ આવે તમને. કન્ડિશન એપ્લાઇડ, બીજા બ્રહ્મચર્ય આદિ જે ધર્મ નિયમ હોય તે. 12 વર્ષમાં 12 કરોડ તમે જપ કરો કોઈ પણ એક મંત્રના, તો તમને વચન સિદ્ધિ યોગ આવે. કોઈ મંદિરમાં ઘણા બધા એવા હશે કે જેના થઈ ગયા હશે ઓલરેડી 12 કરોડ. આઈ ડોન્ટ ડિનાય દેટ. પણ તો હા, સ્વામિનારાયણ કરે તો પણ હવે પણ શું હોય, જપ તો કર્યા હોય, ઓનેસ્ટલી કર્યા હોય, એમાં ગણતરીમાં પણ કંઈ ગરબડ નથી, આપણે એગ્રી, એમાં જે છે તે છે. પણ એમાં જે બીજા નિયમો જે કંઈ કયા, સમજો, એને વિશે એટલી પ્રામાણિકતા ના હોય, કે એ જપ કરવા પાછળનો જે આશય છે કે ભગવાનને રાજી કરવા છે એ એટલો સારો ના હોય, પરિપક્વતા ના હોય.
એટલે એ જપ કર્યા પછી પણ એના જીવનમાં જોઈએ એવો ફેરફાર આવે નહીં. સમજો, આ વાત આપણે તો કરેલી જ 15-20 દિવસ પહેલાં અહીંયા, બરાબર. પણ આજે શાસ્ત્રીજીએ પણ કરી અને ભગવાનને ઓળખીને કહું કે એ બાબતમાં મારી એમની જોડે કોઈ ચર્ચા જ નહીં થઈ. પણ આજે એમને એકદમ જ એવું લાગ્યું એટલે એ બોલ્યા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે જે કરીએ એ તો 100% એ મહત્ત્વનું છે, પણ એ કેવી રીતે કરીએ છીએ કે કયા ઇન્ટેન્શનથી, મોટિવ, હેતુ શું છે એ બહુ જરૂરી છે. સમજો, આ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં બધી મેડિસિન્સ આવે છે તે કંઈ બધી મેડિસિન કંઈ એકદમ પ્યોર ગોલ્ડ નથી કંઈ. એની બધી કેટલી બધી સાઈડ ઇફેક્ટ છે અને કેટલું બધું છે અંદર, બરાબર. ડાયનેમિક્સ તમે આખું જુઓ, એનું કાઇનેટિક્સ ને ડાયનેમિક્સ ને એમાં તમે બધું જુઓ તો તમને એમ થાય કે આટલી ગોળી એમાં આટલી જગ્યા પર આટલા મિલીગ્રામ પહોંચવી જોઈએ, બાકીની જે છે મેટાબોલાઇટ્સ, એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ, એક્સક્રીઝન, એમ કરીને આ બધું પાછું નીકળી જવું જોઈએ. તો જે બનાવતો છે, ઓહો, કેટલું મગજ વાપરતો હશે કે ભાઈ અંદરથી જે કંઈ છે નકામું તે નીકળી જવું જોઈએ, વધારે એમાઉન્ટ એની અંદર જવી નહીં જોઈએ, રહેવી નહીં જોઈએ બોડીમાં અમુક સમય સુધી, બરાબર. હવે કેટલી બધી માથાકૂટવાળું કામ છે. એટલે તમે જે કંઈ આખી ગોળી ખાવ છો તે આખી ગોળીને ગોળી જે છે એમાંથી તમને કામનું જે છે તે અને જે નકામું છે તે નીકળી જાય. આ બધી કેટલું બધું મેથ્સ ને કેટલું બધું સાયન્સ અંદર કામ કરે છે, સમજો, બરાબર. અને પાછી એમાં ડોઝ આવે, પાછો કોઈ 2 ખાવાની, કોઈ 3 ખાવાની, કોઈ સિંગલ ડોઝ આવે, કોઈ રોજ 1 ખાવાની, બરાબર. ત્યારે એની ઇફેક્ટ પાછા એના કોમ્બિનેશન, તો કયા કોમ્બિનેશન વેલિડ, કયા કોમ્બિનેશન વેલિડ નહીં. અમે જ્યારે નાના હતા એટલે 25-30 વર્ષના, ત્યારે સુરતના અમુક ફિઝિશિયન તો કોઈ કોમ્બિનેશન લખે જ નહીં સાહેબ, જૂના નહીં લખે. આમાં અમારા રમેશભાઈ તો મને, વાસુદેવ તું મને આમ કરે, આમ મોડું આમ પલટાવે ને પેલું આખું વિઝ્યુઅલ જ તમને પલટાઈ નાખવાનું કે એમોક્સી ક્લોક્સાસિલિન હોય ને, આ નોટ સાયનર્જિસ્ટિક એમ કહી. હું મારા છોકરાને સિવિલમાં ભણાવીશ વાસુદેવ તો મને મારશે. પલટાવ તું પલટાવ. આઈ વિલ નેવર પ્રિસ્ક્રાઇબ ધીસ કોમ્બિનેશન. હવે 70 વર્ષના કાકા ફિઝિશિયન તમને આવું કહે, પછી તમે શું વાત કરો? તમારી બ્રાન્ડની તો વાત જ નહીં આવે, કોમ્બિનેશન જ નહીં લખે તો. એમ્લોડિપિન, લિઝિનોપ્રિલ, આ કાથી લઈ આવ્યો હતું? એ ઇન્હિબિટરના બંનેને બીટા બ્લોકરને ભેગા કરી નાખ્યા. અરે ખબર છે આ કેવી રીતે કામ કરે, એમ્લોડિપિન કેવી રીતે, હાઉ ઇટ વર્ક. લોહી પી જાય તમારું, સમજો. રમેશભાઈ સાની લખતા હતા, બંને જુદી લખે. એમ્લોડિપિન પણ જુદી લખે, લિઝિનોપ્રિલ પણ જુદી લખે, સમજો. હવે આ હું બધી તમને વાત કરું 10-15 વર્ષની, પણ ત્યારે વ્યક્તિઓ પણ હવે ઇથિકલ હતા. એને પેશન્ટની હેલ્થ જોડે ચેડા કરવાનું એને ગમતું નહીં હતું. અત્યારે તો હવે ધન રિઝલ્ટ મળવું જોઈએ, પેશન્ટ પાછો આવવો જોઈએ અને મીટર ચાલુ ધમધમાઈને. અને તે સમય પર પણ એવા ડૉક્ટર હતા કે તમે કંઈક બોલો, તમે એમ સિમ્ટોમ્સ બોલો એટલે એને ડાયગ્નોસિસ કરવાનું જ નહીં, સિમ્ટોમ્સ પર જ દવા ધમાધમ. એક અહીંયા હતા રિંગ રોડ પર, એક અમારા ભાગર પર જ હતા. ઉપરથી શરૂ થાય નામ એમનું, ત્યાંથી નીચે સુધી પ્રિસ્ક્રિપ્શન, નીચે સુધી. એ જ છે, પણ એનો છોકરો ચાલ્યો ગયો, આત્મહત્યા, બરાબર. એટલે આવું છે, સમજો. હવે એ કેમ એવું કરતા હતા? સાહેબે નામ આપ્યું, હવે એવું કેમ કરતા હતા? પોતાના નામ માટે, કે ભાઈ હું મોટો એમ. એને પેશન્ટની નહીં પડેલી હતી, પોતાના નામ માટે એમ, સમજો. હા, પેશન્ટ ડાઈડ, બરાબર. અમારા ઘરમાં ડાયલોગ છે, બહુ ફેમસ ડાયલોગ, ઓપરેશન સક્સેસફુલ બટ પેશન્ટ ડાઈડ. એટલે આ જે મેડિકલ ટર્મિનોલોજીને સમજતો હોય એને આ સમજ પડે. હા, બારે સાહેબ તમે જવા દો નહીં. ધ મોસ્ટ ડિફિકલ્ટ મેન ટુ ગેટ હિમ એમ. એનો કોલ એટલે બહુ અઘરો. ત્યારે લાઇન થિયેટરમાં પિક્ચરો ચાલતા હતા ને, તો લોકો શું કરે, 9 વાગે એને ત્યાં બેગ મૂકી આવે અને લાઇન થિયેટરમાં પિક્ચર જોવા જાય ને 12 વાગ્યા પછી 12:30 એને ત્યાં જાય ત્યારે પણ કોલ માન થાય. તો લોકો રાત્રે 2 વાગે એનો કોલ કરીને ઘરે જતા હતા, સમજો. એવી એની પ્રેક્ટિસ, બરાબર. પણ એક અહીંયા આપણે કહેવાનું શું છે, સમજો, એ એના પોતાના માટે એમ, સમજો, પેશન્ટ માટે નહીં હતું. આમાં એવું જ છે કે આપણે આ જે કંઈ કરી રહેલા છે, નુકસાન થાય. અરે સાહેબ, જે મોલેક્યુલને જે દવાની જરૂર હોય એ દવા એમને આપવાની, એના માટે શું ડાયગ્નોસ્ટિક પાવર એટલે જ ને. એટલે પેશન્ટની પડે નહીં હોય તો જ એવું કરે ને, સમજો. એટલે આપણું એવું જ છે ને કે
પરમાત્મા નામનો વિષય જે છે એ પરમાત્મા નામના વિષય વિશે આપણે તમે જોજો ઘણી બધી વખત આપણે ઘણી બધી માહિતી જોઈએ છે. દવા આપી દે ને ભજન નહીં કરવું આપણે એટલું. તારામાં ભોળે. આ વચનામૃત એની ઉપર જ છે. આપણે પરમાત્મા નામના વિષય ઉપર માહિતી ભેગી કરવી છે, સમજો. અને પછી એ માહિતી આપણે બીજી જગ્યા પર કે કોઈ જગ્યા પર કહીને આપણે આપણો પ્રભાવ પાડવો છે, એમ કે મને બધી બહુ ખબર છે પરમાત્મા વિશે. એપ્લિકેબલ નથી આપણા જીવનમાં એટલી. જો એ એપ્લિકેબલ હોય ને તો આપણે અત્યારે જે ચર્ચા કરી એ કંઈ ચર્ચા કરવાનો વિષય જ નહીં રહે. એમ ભજન જ કરતા હોય બધા શાંતિથી, બરાબર. એટલે ભગવાને અહીંયા શું કહ્યું? ભગવાનની મૂર્તિને ધારીને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવલ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય. એટલે ભગવાનનું જ ભજન કરે. હવે ભગવાનનું ભજન કરશે એટલે ઓટોમેટિકલી માયા ઢીલી જ પડી જશે. અશોકભાઈવાળી અશોકભાઈવાળી શબ્દ એટલે કહું છું કે અશોકભાઈએ જ અત્યારે પહેલાં પ્રશ્ન પૂછેલો કે ભાઈ માયા એટલે શું? એટલે સમજો, તમે ભગવાનમાં સ્મરણ કરશો એટલે જ આ બાજુ ઢીલું થઈ જશે. પરમાત્મા તત્વ જ એવું છે કે તમે એનું સ્મરણ કરો એટલે બીજું. એક ફિલ્મનો એક ડાયલોગ બહુ જોરદાર હતો. એક ફિલ્મમાં 3 હીરો હતા. વર્ષો પહેલાંની પિક્ચર છે, 35 વર્ષની. એમાં 2 હીરો લડે અને 2 હીરો લડતા હોય ને એક હીરો જે હોય તે મારા જેવો હોય, એને લડાઈ ઝઘડામાં મજા નહીં આવતી હોય. તો છેલ્લે શું થાય? પેલા 2 જે લડતા હોય ને એ બંને પાછા પેલાને માનતા હોય. પાછા પેલો જે સીધો હોય ને એને, તો એ બંને છેલ્લે એકબીજા પર ઘા કરે તો પેલો વચ્ચે આવીને પેલો મરી જાય, પેલા બંને બચી જાય. ત્યારે પેલો છેલ્લે બહુ ઊંચું બોલે છે. શું કહે છે ખબર? અરે જિંદગી પૂરી મુझे मोहब्बत करने के लिए कम पड़ गई और तुम लोगों को लड़ने की जगह और कुछ मिला ही नहीं, सिर्फ पूरी जिंदगी लड़ते ही रहे. मुझे पूरी जिंदगी मोहब्बत के लिए कम पड़ गई और आज मुझे रोना आ रहा है. क्यों रोना आ रहा है मालूम? मैं मरा जा रहा हूँ इसीलिए रोना नहीं आ रहा है, लेकिन इसीलिए रोना आ रहा है कि अभी ये ज़िंदगी चली जाएगी तो मोहब्बत नहीं हो पाएगी. બહુ ઊંચી વાત કરી ગઈ, સમજો. એનો કહેવાનો મતલબ સમજો કે નાનું જીવન છે, એમાં કરવાનું જે છે તે ભજન કરવાનું છે, ભગવાનને રાજી કરવાના છે, બસ. એ જ આપણે નહીં કરતા, બાકીનું બધું જ કરીએ છીએ. એટલે આમાં શું, ભગવાનનું સ્મરણ થાય તો પેલું બધું નીકળી જાય. પણ આપણે એ સ્મરણ અંદરથી જે થવું જોઈએ કે કરવું જોઈએ, થવું જોઈએ નહીં, કરવું જોઈએ, એ નથી કરતા. એટલે પેલું બધું ચાલુ છે, બરાબર. ચલો, ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે, તે વિના બીજો ઉપાય કોઈ નથી. બાકી એ વગર જે ઘરના સંબંધી જે છે એને વિશે વાસના તૂટે નહીં. ભજન તો કરવું જ પડશે, તમે હોવ કે હું હોઉં, બધાએ કરવું પડશે. ચલો, અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. આવી ગયું પહેલું જ્ઞાન પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું. જે ભગવાન તમારા ઈષ્ટદેવ છે એને ઓળખો, ઓળખી લીધા પછી શું કરવાનું છે? એનું ધ્યાન. હવે જ્ઞાન થયું પછી એનું ધ્યાન ભજન કરવાનું ને. પછી શું કરવાનું છે? કીર્તન, તેમના ગુણોનું કીર્તન. પછી શું આવે? કથાદિક. તો તમારા જે ઈષ્ટદેવ છે એમના જે ચરિત્ર, એના જે ચરિત્ર, એની અંદર જ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ આવે તો એમના બધા ચરિત્રો સાંભળવાના છે, વાંચવાના છે, ગાવાના છે, બરાબર. એ છે. પછી એણે કરીને જીવ જે છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. આ બધું કરીને જે અક્ષરધામને પામે છે. હવે તમે જો, જ્ઞાન જે છે તે એટલે ભગવાન સંબંધી જ્ઞાન થયું, ધ્યાન, કીર્તન અને કથા, આ 3 જે કયા છે ને અહીંયા તે બધા ભક્તિમાં આવે છે, સમજો. એટલે પહેલું જ્ઞાન જે થયું તે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે અને પછી આ 3 જે છે તે ભક્તિ છે, બરાબર. એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એટલે ભગવાનની ભક્તિ. આ બે જ જે છે એના દ્વારા જ જીવ ભગવાનના ધામને પામી શકે એવું છે. બાકી કોઈ ત્રીજું રીઝન આમાં દેખાતું નથી. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. હવે આ આગળનું જે છે તે આપણે કાલે ચલાવશું. ટાઈમ ઇઝ ગોઈંગ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ